સુરત में जहांगीरपुरा પોલીસની ટીમે ઘરફોડ ચોરી કરવા આવેલી 3 અલગ અલગ ટોળકીને ઝડપી પાડવામાં સફળતા મળી છે। પોલીસે 8 આરોપીઓ અને 4 સગીરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આરોપીઓ પોલીસને જોઈને બિલ્ડિંગના ધાબા ઉપરથી ટાંકીમાં છુપાઈ ગયા હતા। જોકે પોલીસે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મળતી માહિતી મુજબ સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં ક્લબ 100 એમ્પાયર બિલ્ડિંગ આવેલું છે, જ્યાં રાત્રિના સમયે 3-4 માણસોની અલગ અલગ 3 ટોળકી ચોરી કરવાના ઈરાદાથી બિલ્ડિંગમાં ઘૂસ્યા હતા। જોકે એક વ્યક્તિ જોઈ જતા તાત્કાલિક પોલીસની મદદ મેળવવા માટે ઇમરજન્સી હેલ્પલાઇન નંબર 112 ઉપર કોલ કર્યો હતો, જેથી જહાંગીરપુરા પોલીસની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી। જેમાં આરોપીઓ પૈકી અમુક ઈસમો પોલીસને જોઈને નીચે ભાગવા લાગ્યા હતા, જેનો પીછો પોલીસે કરતા આરોપીઓ ઇસ્કોન મંદિર પાસે આવેલા હળપતિવાસમાં ઘૂસી ગયા હતા, જેઓને સ્થાનિક લોકોની મદદથી પોલીસે પકડી પાડ્યા હતા। જ્યારે અન્ય ઈસમો જેઓ ક્લબ 100 બિલ્ડિંગમાં છુપાયેલા હતા, જેથી પોલીસે બિલ્ડિંગમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં 8 માળની આ બિલ્ડિંગમાં ધાબા ઉપરની ટાંકીમાં આરોપીઓ છુપાયેલા હતા, જેઓને પણ પોલીસે પકડી પાડ્યા છે। આ ઘટનામાં પોલીસે હિતેશ ઈશ્વરભાઈ લસણિયા, ધર્મેશભાઈ મહેશભાઈ દંતાણી, મુકેશ સોમાભાઈ પાટણવાડિયા, મુકેશ સુરેશભાઈ પટણી, જાની જયંતિભાઈ પાટણિયા, રવિ પ્રતાપભાઈ ડાયાભાઈ પાટણવાળા, રાજેશ ગોવિંદભાઈ ધનજીભાઈ પાટણવાળા અને રવિ મોતીરામભાઈ મફાભાઈ વઢિયારા અને 4 સગીરોને ઝડપી પાડ્યા હતા। પોલીસે લોખંડના સળિયાની કોસ નંગ 1, નાના મોટા પેચ્યુ નંગ 5, વાયર કટર નંગ 2, કટર નંગ 1, ચપ્પુ નંગ 2, હથોડી નંગ 1, તાંબાના પાઇપો તેમજ ઇલેક્ટ્રિક વાયરો તથા દરવાજાના નકુચા નંગ 4 એમ મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મારું નામ પીએસઆઈપી ઘરિયા, જહાંગીરપુરા પોલીસ સ્ટેશન, સુરત શહેર। ગઈકાલ રાત્રે 30 તારીખના રાત્રે 1:30 વાગ્યે અમને ફરિયાદીનો ફોન આવેલો કે ઇમરજન્સી હેલ્પલાઇન 112 પર કે અમુક ચોર ઇસમો તે જે બિલ્ડિંગનું મેનેજમેન્ટ સંભાળે છે તે બિલ્ડિંગમાં ચોરી કરવાના આશયથી ઘૂસેલા છે, અલગ અલગ રિક્ષામાં આવી, જેથી તેમણે પોલીસ મદદ માટે ફોન કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર અહીંયા પહોંચી ગયેલી અને પોલીસે પહોંચી અને તાત્કાલિક પોલીસને જોઈ જતા અમુક ચોર ઇસમો અહીંથી ભાગવા માંડેલા, જે ઇસ્કોન ઝુંપડપટ્ટી હળપતિવાસ ઝુંપડપટ્ટી છે ત્યાં એ લોકો ભાગેલા હતા, જ્યાંથી સ્થાનિક લોકોની મદદથી પોલીસે તેમને પકડી પાડેલા હતા અને ત્યારબાદ અમુક ઇસમો આ જ બિલ્ડિંગમાં ધાબા પર 9મા માળે ધાબા પર ટાંકીમાં છુપાઈ ગયેલા હતા। એમાં દરેક ફ્લોર પર સર્ચ હાથ ધરી પોલીસે તે ઇસમોને પકડી પાડેલા છે। આમ કુલ 8 આરોપી અને 4 બાળ કિશોરોની પોલીસે પકડી પાડેલા છે, તેમના વિરુદ્ધ ડિટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આરોપી અલગ અલગ જગ્યાના છે, મોટાભાગના અમરોલી આવાસના અને અમરોલી પાડા પર અને છાપરા ભાઠામાં રહેતા આરોપીઓ છે। અગાઉ તેમના એવા કોઈ રીઢા આરોપી નથી, પરંતુ તેઓનો ઈરાદો આ બિલ્ડિંગ હાલ બાંધકામ હેઠળ હોય અને બાકી હોય કામકાજ, જેથી અવાવરૂ જગ્યાનો લાભ મેળવી ત્યાંથી ઇલેક્ટ્રિકના વાયરો, તાંબાના પાઇપ, કળા આવી વગેરે સામગ્રી એને ચોરી લઈ જઈને ત્યારબાદ એને ભંગારમાં વેચીને એમાંથી પૈસા કમાણી કરવાનો એમનો ઈરાદો હતો।